નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર। આજે ગુજરાતની અંદર 15 મહાનગરપાલિકાની સાથે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન પૂરું થયું છે। આજે એ સમજવું છે કે આ વખતે આપણે જોયું કે ક્યાંક અપસેટ સર્જાવાના છે। રાજકોટ મહાનગરપાલિકા હોય, સુરત મહાનગરપાલિકા હોય અને એમની સાથે આ વખતે એ પણ જોયું છે કે મહાનગરપાલિકાની અંદર સૌથી ઓછું મતદાન થયું છે। તેમના કારણો કયા છે અને શા માટે આ વખતે આવું થયું છે? લોકોને ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી નફરત થવા લાગી છે, કામ નથી થતા એટલા માટે, કે પછી કોઈ બીજો પણ આમનું કારણ છે? પણ સમજ ગોપીબેન, સૌથી પહેલા તો ચર્ચા એ કરીએ કે જ્યારે આ વખતે જોયું કે મહાનગરપાલિકાની અંદર જોઈએ એટલું પરિણામ આપણને જોવા નથી મળ્યું, કારણ કે બધા જે ઉમેદવારો છે એમનું જે ભાવિ છે ઈવીએમ છે એમાં સીલ થઈ ગયું છે। હવે શું થશે? પરિણામ આવશે તો પછીનું પરિણામ કેવું હશે? બિલકુલ રીતિ, જો અત્યારે સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે વોટિંગ પેટર્ન આ વખતે જોવા મળી છે અને એમાં પણ વોટિંગ પેટર્નમાં પણ જે વોટિંગ પર્સન્ટેજ છે, જો તમે શહેરી વિસ્તારની વાત કરો તો શહેરી વિસ્તારની અંદર આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, વડોદરા હોય, સુરત હોય, જેટલી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ત્યાં આગળ આ વખતે ઘણું ફીકું નીરસ મતદાન જોવા મળ્યું છે। સામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક વિસ્તારમાં ખૂબ સારું મતદાન જોવા મળ્યું છે, પણ અમુક વિસ્તારમાં ખૂબ નીરસ મતદાન જોવા મળ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે સ્થિતિ એવી ઉદ્ભવી છે કે લોકો એ કળી નથી શકતા કે આ વખતે ચૂંટણીમાં શું થશે। ઘણા બધા ઝેન્ઝી, ઘણી બધી જગ્યાએ જે ઝેન્ઝી છે એ લોકો ખૂબ મતદાન કર્યું, કારણ કે ફર્સ્ટ ટાઈમ વોટર્સ જે લોકો છે ત્યારથી લઈ અને જે 25-26 વર્ષના જે યુવાનો છે, આ લોકોનો વોટર રેશિયો જે છે, વોટ આપવાનો રેશિયો એ ખૂબ મોટો છે અને એ વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ આ બધી જ જગ્યાએ આપણને એ પ્રમાણે જોવા મળ્યું। એટલે આ વખતના મતદાનની અંદર આમ જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ જોઈએ ને તો અમદાવાદની જ પર્ટિક્યુલરલી વાત કરું તો અમદાવાદમાં ઘણા બધા જે પોલિંગ બૂથ હતા ત્યાં આગળ સવારથી જ યુવાનો આવી ગયા હતા મત આપવા માટે, પણ સાથે સાથે ગરમી જે રીતે હતી એ ગરમીના કારણે ઘણી બધી જગ્યાએ લગભગ બપોર પછી એટલે 11-11:30 પછી લગભગ બધે જ વોટિંગ જે છે એ પર્સન્ટેજમાં ઘટાડો આવે, એટલે ક્યાંક લોકો જે રીતે બહાર નીકળવા જોઈએ એ રીતે બહાર ન નીકળ્યા। પણ સાંજના સમયે એટલે કે લગભગ 3 વાગ્યા બાદ ઘણી બધી જગ્યાએ વોટિંગ પર્સન્ટેજમાં ખૂબ વધારો થયો, એટલે સાંજના સમયે સારું એવું મતદાન થયું છે। મહિલાઓમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે, યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને સાથે સાથે આમ જોવા જઈએ તો ઘણા બધા એવા દ્રશ્યો પણ સામે આવ્યા કે જે આપણને ખૂબ ગમે, કે આ લોકશાહીને જીવતા રાખતા દ્રશ્ય છે, જેમાં ક્યાંક દુલ્હા દુલ્હન બંને જણા મતદાન આપવા માટે આવ્યા, ક્યાંક દુલ્હન એકદમ તૈયાર થઈ બિલકુલ લગ્ન કરવા જાય એ પહેલા જ માતા પિતાની સાથે, એટલે પહેલા મતદાન પછી કન્યાદાન, આ જે છે એ પણ આપણને ત્યાં આગળ જોવા મળ્યું। ઘણી બધી જગ્યાએ એવા લોકો હતા જ્યાં સિનિયર સિટીઝન, પોલીસ તેમને તેડીને લઈને આવે છે મતદાન માટે, આવા પણ દ્રશ્ય સામે આવ્યા। વિકલાંગ જે દિવ્યાંગ લોકો છે, દિવ્યાંગ લોકો પણ અહીંયા મતદાન કરવા માટે લાઈનો ગમે તેટલી લાંબી હોય પણ એ લોકો ઊભા રહેતા હતા અને પોતાના જે મતદાન છે તે કર્યું એમને, એટલે ખૂબ સરસ દ્રશ્યો સામે આવ્યા। લોકશાહીનો આ ઉત્સવ છે એટલે લોકશાહીના ઉત્સવના દ્રશ્ય છે, પણ અહીંયા સમજવાનું એ છે કે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર આ બધી જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે, રાજકોટ, આ બધી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ પહેલા 2021માં ચૂંટણી થઈ ચૂકી છે, પણ જે નવી મ્યુનિસિપલ કોર્પોરેશન છે, 9 જેટલી જે નવી મ્યુનિસિપલ કોર્પોરેશન બની છે એમાં શું થશે? જે ધબકારા લોકોના વધી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના, ખાસ કરીને એમાં કાંતિ અમૃતિયા હોય કે પછી આણંદની વાત કરવામાં આવે કે નડિયાદમાં પંકજ પટેલની વાત કરવામાં આવે, આ બધાના ધબકારા વધી ગયા હશે, કારણ કે ત્યાં આગળ પહેલી વખત આ વખતે કોર્પોરેશનની ચૂંટણી થઈ રહી છે, એટલે કોર્પોરેશન બન્યા પછી ફર્સ્ટ ટાઈમ, એટલે ક્યાંક એમાં ભારતીય જનતા પાર્ટીને આગુ પાછું થયું તો સાંભળવું પડી શકે। અને 3 પ્રમુખ આપણી સામે છે, જગદીશ વિશ્વકર્મા સવારમાં જ મતદાન કરવા માટે ગયા હતા, સાથે અમિત ચાવડા જે છે, અમિત ચાવડાના પણ આજે ઘણા બધા દ્રશ્ય સામે આવ્યા, એ પણ પોલિંગ બૂથ ઉપર ફરી રહ્યા હતા। ઈસુદાન ગઢવી પણ મતદાન કરવા માટે ગયા હતા, પણ આ બધા ભલે મતદાન કરવા ગયા, ખુદ ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા માટે આવ્યા હતા, હર્ષ સંઘવીએ મતદાન કર્યું, સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ અહીંયા આગળ મતદાન કર્યું, એટલે દ્રશ્ય ખૂબ સુંદર છે। ગેનીબેન ઠાકોર પણ હતા મતદાન કરવામાં, જિગ્નેશ મેવાણીએ મતદાન કર્યું, એટલે નેતાઓ લગભગ બધા જ નેતાઓ એવા હતા કે જે સવારમાં મતદાન કરવા નીકળી ગયા હતા।
પણ લોકોની અંદર શહેરી વિસ્તારોમાં ઘણું નીરસ હતું. જિલ્લા પંચાયત તાલુકા પંચાયતોમાં ખૂબ સારું મતદાન થયું છે આ વખતે. જો આમ ઓવરઓલ રેશિયોની વાત કરવામાં આવે તો ગઈ વખત કરતાં આ વખતનો રેશિયો ઘણો સારો છે. સાથે એ પણ સમજવું છે કે આ વખતે મહાનગરપાલિકામાં મતદાન નથી થયું તો ગરમીના કારણે શહેરી વિસ્તારમાં આવું થયું છે કે પછી ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો રોષ છે કે કામ નથી થતા એટલા માટે જ્યાં નિરસ્તાવાળું આપણને વાતાવરણ દેખાયું? બિલકુલ, જો ગરમી તો એક કારણ હતી જ, પણ ગરમી કરતાં પણ સૌથી મહત્વની વાત એ હતી કે આ વખતે નિરસતા હતી. નિરસતા એ હતી કે અત્યાર સુધી મેં જોયું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જે હોય એ 11 સવા 11થી એકદમ એક્ટિવ થઈ જાય અને સવારે જેમ કહે કે તમે મતદાન નથી કર્યું, ચલો જાઓ મતદાન કરવા માટે. બધાને ત્યાં આગળ જેને કહેવાય ને, આને જ પન્ના પ્રમુખ કહેતા હતા CR પાટીલ, કે દરેક પન્ના ઉપર અચ્છા એ લિસ્ટ ચેક કરી લે કે ભાઈ કેટલા લોકો અહીંયાના વોટર્સ છે, તો કે 25 લોકો વોટર છે. આ 25 લોકોમાંથી કેટલાએ મતદાન કરવા નથી ગયા, તો કે હજી આ 5 લોકો મતદાન કરવા નથી ગયા. આ 5 જણાને એ બોલાવે અને કહે કે ભાઈ તમે આ તમારું ઘર બાકી છે, તમે મતદાન કરતા હો. તો આ જે વસ્તુ હતી ને એ આ વખતે જોવામાં આપણને ક્યાંક ગેરહાજર દેખાતી હતી. ભારતીય જનતા પાર્ટીનો જે પાયાનો કાર્યકર છે, જે લોકોને મતદાન સુધી, કારણ કે જનરલી કેવું હોય કે આપણે મતદાન કરવાના હોઈએ કે આપણને એક આળસ આવે કે હમણાં જઈએ છે, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આવે અને તમને એમ કે ના પહેલા મતદાન પછી બીજું બધું કામ, તો એ જે ફોર્સ હતો ને એ ફોર્સ આ વખતે નથી જોવા મળ્યો. સાથે સાથે મહત્વપૂર્ણ વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે ટિકિટની વહેંચણી થઈ હતી એના લીધે ઘણા બધા સિનિયર નેતાઓ નારાજ થયા હતા અને એ નારાજ નેતાઓના કારણે એમના જે સપોર્ટર્સ હતા, એમના જે ટેકેદારો હતા, એ લોકો પણ આ વખતે બહાર નથી નીકળ્યા. એ લોકો બહાર ન નીકળ્યા એના કારણે શું થયું કે સિનિયર નેતાઓ તો પોતે ન જ નીકળ્યા, પણ એમના ટેકેદારો પણ ક્યાંક ને ક્યાંક પોતાના ઘરમાં જ રહ્યા, એ પણ સપોર્ટમાં નથી આવ્યા. સાથે બીજી વસ્તુ એ પણ આ વખતે જોવા મળી કે જે રીતે આખો માહોલ બનેલો હતો, એટલે શરૂઆત જ્યારે ફોર્મ ભરવાથી થઈ હતી અને બિનહરીફ થવાની વાત હતી, એક ચર્ચા એવી પણ શરૂ થઈ કે ભાઈ, અને ભાજપના જ નેતાઓ એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે કાર્યકર્તાની જરૂર નથી, એ લોકો પોલીસથી જ આખું તંત્ર ચલાવી રહ્યું છે. એટલે ક્યાંક પોલીસની ભૂમિકા જે હતી એ પણ અહીંયા આગળ કાર્યકર્તાની ભૂમિકામાં પોલીસ હતી એવું આ વખતે લોકો કહે છે. એટલે એના જ કારણે જે પેલો બેઝિક પાયાનો કાર્યકર જે પોતાનું દિલ જાન આપી દે, એ વસ્તુ આ વખતે ચૂંટણીની અંદર ક્યાંક મિસિંગ હતી. એટલે જગદીશ વિશ્વકર્મા માટે આ ખરેખર એક જેને કહી શકાય કે પહેલી ચૂંટણી છે એમના નેતૃત્વમાં, તો એમના માટે આ ઘણું બધું શીખવાડતી ચૂંટણી છે. આમાંથી કેટલું એ શીખી રહેશે એ જોવાનું રહેશે, પણ એટલું ચોક્કસ છે કે સામે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, જો સારો ઓપ્શન છે એ બધી જ જગ્યાએ લોકોએ મતદાન કર્યું છે. ત્યાં ક્યાંય નીરસ મતદાન નથી જોવા મળ્યું. એટલે જ્યાં રાજકોટની વાત કરું તો રાજકોટમાં જ્યાં આમ આદમી પાર્ટીએ સારો ઓપ્શન આપ્યો છે કે કોંગ્રેસે સારો ઓપ્શન આપ્યો છે, ત્યાં આગળ લોકોએ સારું એવું વોટિંગ કર્યું છે. જો વોર્ડ નંબર 4ની વાત કરું તમને રાજકોટના, તો ત્યાં આગળ લગભગ 60% જેટલું મતદાન ઓવરઓલ અત્યાર સુધીમાં જોવા મળ્યું છે. એટલે એ નંબર્સ જે છે આવતીકાલે ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સ થશે ત્યારે વધશે પણ ખરું, પણ એટલું સ્પષ્ટ છે કે રાજકોટમાં ઘણી બધી જગ્યાએ પાટીદારો ખૂબ મતદાન કરવા નીકળ્યા હતા. પાટીદારોથી યાદ આવ્યું કે થોડા સમય પહેલા રઘુવંશી સમાજ મેદાનમાં આવ્યો હતો કે ટિકિટ આપવામાં નથી આવી, એટલે કે આ સમાજનું ફેક્ટર છે રાજકારણ, અને ખાસ કરીને રાજકોટની જે આ બેઠક છે તેમાં ક્યાંક અસર કરશે? બિલકુલ કરશે. બિલકુલ એટલા માટે કરશે કારણ કે એક તો સૌથી મોટો સમાજ જે છે એ પાટીદાર સમાજ છે રાજકોટની અંદર, અને બીજો જે સૌથી મોટો સમાજ છે એ રઘુવંશી સમાજ છે. હવે તમે વિચાર કરી લો કે રઘુવંશી સમાજ પોતે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકીને કહી રહ્યું છે કે અમારે આ વખતે અમારા કોઈ ઉમેદવારને ટિકિટ નથી આપી, એટલે અમારે વોટ નથી આપવા. અને આ પ્રકારનું સોશિયલ મીડિયામાં એક આખો મેસેજ એમના દ્વારા પાસ કરવામાં આવ્યો. સાથે સાથે પાટીદાર સમાજે પણ આ જ પ્રકારે, કારણ કે પાટીદાર સમાજ મેદાનમાં આવ્યો, પણ એવા જ કેન્ડિડેટ માટે મેદાનમાં આવ્યો કે જે પાટીદાર સમાજના કેન્ડિડેટ છે, જેમને પાટીદાર સમાજ સાથે લાગે વળગે છે. તો પાટીદાર સમાજ એટલા માટે આવ્યો. અને 2017માં જે રીતે પાટીદાર સમાજ આખું પાટીદાર આંદોલન થયું હતું હાર્દિક પટેલ વાળું, અને પછી ચૂંટણીના મેદાનમાં આવ્યું હતું, તો ત્યારે એવું કહેવાતું હતું કે આ પરિવર્તન માટે પાટીદાર સમાજ વોટિંગ કરી રહ્યું છે.
આ વખતે પાટીદાર સમાજ મેદાનમાં આવ્યો તો એવું માનવામાં આવી રહ્યું છે, અને ખાસ કરીને રાજકોટની અંદર, કે પાટીદાર સમાજ મેદાનમાં આવ્યો છે મતલબ કંઈક પ્લસ માઇનસ થઈ શકે. એવું નથી કે પાટીદાર સમાજ આવ્યો એટલે એન્ટી બીજેપી વોટિંગ જ થશે, પણ ચોક્કસથી એવું માનવામાં આવે છે કે જો પાટીદાર સમાજ જે રીતે વોટિંગ કર્યું છે તો બની શકે કે કાં તો પછી ભારતીય જનતા પાર્ટી ફૂલ સીટથી આવે રાજકોટની અંદર, અને કાં તો પછી એવું બની શકે કે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંને જણાને સારી એવી બહુમતી મળે. એટલે અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે પાટીદાર સમાજ ફૂલ ફ્લેજમાં આ વખતે વોટિંગ કર્યું છે, ખાસ કરીને રાજકોટમાં અને સુરતમાં. સુરતમાં જે રીતે ગઈકાલે પાટીદાર દીકરીવાળો આખો મામલો સામે આવ્યો હતો, ગુસ્સો હતો, પણ ક્યાંક ને ક્યાંક એને સરકાર દ્વારા પૂર્વ નિયોજિત કાવતરું ગણવામાં આવ્યું, અને કહેવામાં આવ્યું, એક ઓડિયો પણ વાયરલ થયો, ત્યારબાદ ઘણા બધા એવા વિડીયો પણ વાયરલ થયા કે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા જે છે એ ત્યાં આગળ અલથાણા પોલીસ સ્ટેશને જઈને ત્યાં આગળ માથાકૂટ કરી રહ્યા છે. આ પ્રકારના જે દ્રશ્ય સામે આવ્યા એના કારણે ક્યાંક એક ગુસ્સો બી જોવા મળ્યો છે લોકોને. પણ હા, એટલું ચોક્કસ છે કે જે રીતે આ વખતે પોલીસે બિનહરીફ કરાવવા માટે અથવા તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બિનહરીફ થવા માટે થઈ અને એક પ્રેશરાઇઝ કરવામાં આવ્યા, લોકોને ફોન કરવામાં આવ્યા, કેન્ડિડેટને ફોન કરવામાં આવ્યા. કારણ કે જુઓ, અત્યારે સમજવાની વાત એ છે રીતિ કે ટેકનોલોજી બહુ હાઈફાઈ છે, દરેક પાસે ટેકનોલોજી છે. તમે મને ફોન કરો અને હું ઈચ્છું કે મારા ફોન રેકોર્ડ કરવો છે તો એ થઈ પણ જાય અને તમને ખબર પણ ન પડે. તમે મને ક્યાંય કોઈ જગ્યાએ મળો અને એના સીસીટીવી શોધું તો મને એના સીસીટીવી મળી જાય. એટલે પ્રૂફ ક્રિએટ થતા ગયા, અને અત્યાર સુધી કદાચ આ થતું હશે પણ આટલું બહાર નહોતું આવતું જેટલું આ વખતે સોશિયલ મીડિયા થકી બહાર આવ્યું છે. અને પોલીસની જે ભૂમિકા હતી એને ખરેખર સવાલ ઊભા કરી દીધા. એમાં સુરતનો જે ગઈકાલ પરમ દિવસ વાળો જે કેસ છે, પાટીદાર દીકરીની છેડતી વાળો, એ કેસે પણ એક આક્રોશ ઊભો કર્યો. એટલે આ વખતે પાટીદારોએ ઘણું સારું એવું મતદાન કર્યું છે સુરતની અંદર. સાથે એ પણ સમજવું છે કે જામનગરની અંદર આ વખતે શું અપસેટ સર્જાવાના છે. ભાવનગર નવનીત બાલદિયાની આખી ઘટના સામે આવી, એમણે જે મદદ કરતા હતા વકીલ કિશનબેન કોંગ્રેસમાંથી લડી રહ્યા હતા. બીજી તરફ જે હીરાભાઈ સોલંકી છે, છેલ્લે પરસોત્તમભાઈ સોલંકી મેદાનમાં આવ્યા, જીતુ વાઘાણીએ પણ મહેનત કરી. કેમ ભાવનગરની જે આ બેઠકો છે બચાવવા માટે ભારતીય જનતા પાર્ટી આટલી મહેનત કરે છે? બિલકુલ, ભારતીય જનતા પાર્ટી એટલી મહેનત કરે છે, અને ખાસ કરીને જીતુ વાઘાણી એટલા માટે, કારણ કે જીતુ વાઘાણીનો એ વિધાનસભા ક્ષેત્ર છે અને પોતાના વિધાનસભા ક્ષેત્રની અંદર આવતી જે કોર્પોરેશનની સીટ છે, જો એ કોંગ્રેસ પાસે જતી રહે તો ક્યાંક ને ક્યાંક એમને વિધાનસભામાં તકલીફ પડી શકે. બીજી મહત્વની વસ્તુ એ છે કે કોળી વોટર વાળો આખો વિસ્તાર છે, લગભગ 50,000 જેટલા કોળી મતદારો છે ત્યાં આગળ. અને કોળી મતદારો જો વન વે વોટ કરે, નવનીત બાલદિયાનો જે આખો કેસ થયો એને ધ્યાનમાં રાખીને વન વે વોટ કરે તો જીતુ વાઘાણીને પોતાને વિધાનસભા જીતવામાં તકલીફ પડે, અને એ તો બહુ સ્પષ્ટ છે. અને એટલા જ માટે છેલ્લા સમયે પરસોત્તમ સોલંકી મેદાનમાં આવ્યા, હીરાભાઈ સોલંકીને ત્યાં બોલાવવામાં આવ્યા, કારણ કે છેલ્લે તો બધા જ સમાજવાદ જાતિવાદની અંદર વહેંચાયેલા હતા. પાટીદારોને સમર્થન આપી રહ્યા હતા, કોળીને સમર્થન આપી રહ્યા હતા, આહિરને સમર્થન આપી રહ્યા હતા, અને એટલે જ રઘુવંશી સમાજ જે છે એ અહીંયા નારાજ દેખાયો, કેમ કે એમને કોઈને ટિકિટ આપવામાં નહોતી આવી. હવે કોળી સમાજની વાત કરવામાં આવે ભાવનગરની, તો ભાવનગરમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જે કોળી સમાજના વોટવાળા જે વોર્ડ્સ છે એ વોર્ડની અંદર, અને ખાસ કરીને કિશનબેનને એ લોકો જે વિસ્તારમાંથી ઊભા રહે છે એ વિસ્તારની અંદર આ વખતે કોંગ્રેસ કાઠું કાઢી શકે છે. કારણ કે એ વિસ્તાર જે છે એ વિસ્તારમાં મેક્સિમમ કોળી વોટર છે, અને જે ટિકિટ આપવામાં આવી છે એ પણ કોળી વોટરને ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા ત્યાં ભારતીય જનતા પાર્ટી હતી, એટલે ભારતીય જનતા પાર્ટી પણ ત્યાંના અમુક વોર્ડની અંદર જે કામ થવા જોઈએ એ કામ નથી કરી શકી, અને એની સામે કોળીને ટિકિટ આપવામાં આવી કોંગ્રેસમાંથી. એટલે ક્યાંક એમનું બી પત્તું ભારે ગણાય છે. નવનીત બાલદિયાની ઓવરઓલ અસર તમે જોવા જાવ તો એ ઘટના નાની નથી, એ ઘટના એવી જૂની પણ નથી અને નાની પણ નથી, કારણ કે એ આખી ઘટનામાં થયું કે કોળી સમાજ એક થઈ ગયો. અને કોળી સમાજ જે રીતે એક થયો તો બધા જ કોળી સમાજના લોકોને એવું લાગી રહ્યું હતું એ વખતે કે અમારી સાથે અન્યાય થયો છે. પરસોત્તમભાઈ હીરાભાઈ એ વખતે ખૂબ સારું કામ કર્યું હતું,
પણ અંતે એ કામ કયા પક્ષમાં રહીને કર્યું તો કે ભારતીય જનતા પાર્ટી જે એમનો મૂળ પક્ષ છે. એટલે અહીંયા આગળ હવે જનતા, કારણ કે વોટિંગ આજે જે રીતે થયું છે અને વોટિંગ પેટર્ન જે રીતે જોવા મળી છે એ રીતે જીતુ વાઘાણીને ચિંતા ચોક્કસથી થશે. સાથે આદિવાસી વિસ્તારની પણ વાત કરવી છે. ચૈતર વસાવા હજુ એક દિવસ માટે પોતાના મતક્ષેત્રમાં છે. આજ ઘણી બધી જગ્યા ઉપર એવા દ્રશ્ય સર્જાય કે જ્યાં લોકો ચૂંટણીનો બહિષ્કાર કરતા હતા તો ચૈતર વસાવા ત્યાં ગયા, લોકોને સમજાવ્યા, એવું કહેવામાં પણ આવ્યું કે તમારા કામ થઈ જશે. ચૈતર વસાવા એવું કહે છે કે આ વખતે નર્મદા જિલ્લા પંચાયત છે અમે બનાવીએ છીએ. શું લાગે છે આ વખતે? કારણ કે આદિવાસી વિસ્તારની જો રીધી વાત કરવામાં આવે ને તો આદિવાસી વિસ્તારમાં એક અલગ પ્રકારનું સાયલેન્સ હતું. ત્યાં આગળ વોટર બોલી નહોતા રહ્યા. કારણ કે વોટરને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે જો બોલીશું, સમર્થનમાં બોલીશું ચૈતર વસાવાના તો અમને તકલીફ પડી શકે છે, અને અગેન્સ્ટમાં બોલવા નહોતા માંગતા. એટલે વોટર જે હતા ને એ વોટર કમ્પ્લીટલી ત્યાં આગળ સાયલેન્સ જોવા મળ્યા હતા. એ લોકો એમને પૂછતા હતા કે જ્યારે આપણે ત્યાં ઇન્ટરવ્યૂ માટે જઈએ અને એમને પૂછતા હતા કે આ વખતે શું લાગે છે, શું તમારી સમસ્યા છે, તમે કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને મત કરશો, તો જનરલી લોકો કશું જ બોલી નહોતા રહ્યા. એટલે ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ છે, અને હું એવું સ્પષ્ટપણે માની રહી છું કે ચૈતર વસાવાને જે 2 દિવસ એમના વિસ્તારમાં જવાની અનુમતિ મળી એનાથી ચૈતર વસાવાને ડેડિયાપાડાનો જે આખો વિસ્તાર છે એ વિસ્તારની અંદર ઘણું સારું મજબૂત થઈ શક્યું. અને બીજી વસ્તુ સામે એ આવી કે ચૈતર વસાવા પોતે ત્યાં હોવાના કારણે ઘણા બધા એવા લોકો હતા જે નારાજ હતા, જે લોકો પ્રફુલ્લ વસાવા હોય કે અન્ય લોકોના સંપર્કમાં હતા, દેવેન્દ્ર વસાવાના સંપર્કમાં કે પ્રફુલ્લ વસાવા જે એમના પહેલા પીએ હતા, તો એ લોકોની સાથેના સંપર્કને ચૈતર વસાવા તોડી પણ શક્યા અને પોતાની સાથે ફરી લાઈવ કનેક્ટ પણ કરી શક્યા. એટલે ચૈતર વસાવા માટે એ એક ફાયદાકારક રહ્યું. અને છેલ્લે મનસુખ વસાવા ફેક્ટર પણ ચૈતર વસાવાને ફાયદો કરાવી ગયું, કારણ કે મનસુખ વસાવાએ એવું સ્પષ્ટ કરી દીધું હતું કે મારે ચૂંટણી હવે નથી લડવી. એટલે મનસુખ વસાવાનું આ ફેક્ટર પણ ચૈતર વસાવાને ક્યાંક ફાયદો કરે છે. એટલે આમ જોવા જઈએ તો આદિવાસી વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારમાં અત્યારે સ્થિતિ એવી છે કે લોકો એમ કહે છે કે ગોપાલ જ ચાલે, અને આદિવાસી વિસ્તારમાં મોટા ભાગે લોકો એમ કહે છે કે ચૈતર જ ચાલે. એટલે આ બંને વિસ્તાર છે, આ બંને વિસ્તારમાં મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી સત્તામાં ન આવી તો વિપક્ષમાં પણ સારી મજબૂત સીટ સાથે હશે એવું મને લાગી રહ્યું છે. અત્યારે ઓવરઓલ જેટલા લોકો સાથે ત્યાં વાત કરીએ છીએ, જેટલા પત્રકારો સાથે ત્યાં વાત કરીએ છીએ, એ લોકો એવું સ્પષ્ટ રીતે માની રહ્યા છે. પરિણામ આપણને ખબર નથી, પરમ દિવસે પરિણામ આવવાનું છે, પણ સવાલ એ છે કે જો પરિણામમાં કંઈક ઉપર નીચે થયું તો ભારતીય જનતા પાર્ટીને 2027માં કેટલી તકલીફ પડી શકે છે? જો પરિણામમાં ઉપર નીચે થયું તો ભારતીય જનતા પાર્ટીને તકલીફ તો પડશે જ પડશે. સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ તકલીફ પડશે અને જગદીશ વિશ્વકર્માને પણ તકલીફ પડશે. એટલા માટે તકલીફ પડશે કે એમના બંનેના નેતૃત્વમાં, એટલે નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ આ પહેલી ચૂંટણી, અને સાથે સાથે જગદીશ વિશ્વકર્માની પણ પ્રમુખ બન્યા બાદ આ પહેલી ચૂંટણી, અને આ પહેલી એવી ચૂંટણી છે કે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે ગૃહમંત્રી અમિત શાહનું કોઈ ઇન્ટરફિયરન્સ નથી. બાકી જનરલી અત્યાર સુધીની ચૂંટણીઓમાં એવું જોતા હોઈએ છે કે ભલે દિલ્હીમાં બેસેલા હોય પણ એક કમ્પ્લીટ એમનું ઇન્ટરવિંગ તો હોય જ છે કે આને આવી રીતે તમે કામ કરો, આને આવી રીતે કરો, આ વ્યક્તિને આવી રીતે મનાવો, જે નારાજ છે એને આ રીતે માની જશે, છેલ્લે ન માને તો પ્રધાનમંત્રી દિલ્હીથી ફોન કરતા હોય છે કેમ ભાઈ શું તકલીફ છે, આમ તેમ, આપણે કામમાં લાગી જવાનું હોય છે. અને પછી એ કાર્યકર્તા બિલકુલ ખુશ થઈને કામમાં લાગી જતો હોય છે કે પ્રધાનમંત્રીએ મને ફોન કરી દીધો. એટલે પણ આ વખતે એવું નથી થયું. આ વખતે ના અમિતભાઈએ કોઈને ફોન કર્યો છે, ના નરેન્દ્રભાઈએ કોઈને ફોન કર્યો છે. આવા જે ફોન આવવાની વાતવાળા આપણી પાસે સમાચાર જ નથી આવ્યા કે અમને પ્રધાનમંત્રીનો ફોન આવે ને અમે કામે લાગી ગયા. અને એટલે જ સૌરાષ્ટ્રની અંદર આપણને ઘણી બધી જગ્યાએ જે આંતરિક કલહ છે ભારતીય જનતા પાર્ટીનો એ દેખાયો. જે સિનિયર નેતાઓ છે એ પોતાની જાતને હાસ્યામાં મુકાયેલા દેખાયા. પોતાની કારણ કે એ વજુવાળા હોય કે અન્ય લોકો હોય, પણ એમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે એમનું માન સન્માન હોવું જોઈએ એ અત્યારની પેઢી નથી કરી રહી. એટલે એમને પણ ક્યાંક એ ફિલિંગ તો આવે જ છે. પણ છેલ્લે તો પાર્ટી છે અને જ્યાં સુધી સત્તામાં છે ત્યાં સુધી સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ સામે નહીં બોલે, સામે ખુલીને પણ સામે નહીં આવે. પણ
એની નિષ્ક્રિયતા જ બતાડે છે કે એની નારાજગી છે અને નારાજગીથી કદાચ એ એટલે જ પાર્ટીથી વિમુખ થઈ રહ્યા છે. અને આ વખતે કદાચ CR પાટીલ હતા એ વખતે મને યાદ છે કે CR પાટીલે પોતે પણ ડેમેજ કંટ્રોલ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો. આ વખતે જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો પણ એમની વાત કોઈએ સાંભળી નહીં. ખાસ સૌરાષ્ટ્રની અંદર તો એમની વાત કોઈએ પણ ન સાંભળી અને જે સ્થિતિ હતી એ યથાસ્થિતિમાં જ વસ્તુઓ એમને એમ જ રહી. એટલે એ અહીંયા ભારતીય જનતા પાર્ટીને ચોક્કસથી ડેન્ટ કરી શકે. જો વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને ક્યાંક કાઠું પડ્યું તો એવું લાગે છે કે ભાજપે પોતાના તેવર બદલવા પડશે અને કાં તો પછી કામ કરવું પડશે. બિલકુલ કામ તો કરવું જ પડશે કારણ કે હવે જનતા હિસાબ માંગે છે. હવે જ્યારે મત માંગવા માટે નેતા જાય છે ને ત્યારે જનતા કહે છે કે ભાઈ મારા આ પ્રોબ્લેમ સોલ્વ નથી થયા. આપણે જ સ્ટોરી કરી હતી રીદ્ધિ કે ઘણી બધી જગ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ વાપરે છે તો લોકો એમ કહે છે કે અરે ભાઈ ઉભા રહો, આ નરેન્દ્રભાઈ માટેની ચૂંટણી નથી, આ ચૂંટણી રોડ રસ્તા ગટર પાણી માટેની ચૂંટણી છે. આવું ભારતીય જનતા પાર્ટીના નેતાને બિલકુલ ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું છે. અને મેં અત્યાર સુધીમાં જોયેલી ચૂંટણીમાં પહેલી એવી ચૂંટણી છે કે જેની અંદર આટલો બધો પ્રચંડ વિરોધ થતો હોય. એ વિરોધ તો ની સાથે સાથે મતદાન જે છે મતદાન પણ આટલું નીરસ રહ્યું હોય. બાકી એવું બહુ ઓછું બને કે મતદાતા જે છે આટલા નીરસ હોય કારણ કે ભારતીય જનતા પાર્ટી ખૂબ એક્ટિવલી બધાને બહાર કાઢતા હોય. તો આ વખતે એ વસ્તુ સ્થિતિ નથી. 27 માટે ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસથી ચિંતા કરવાની જરૂર છે કારણ કે ઓલરેડી 35 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી થઈ ગઈ હશે. એટલે 35 વર્ષ આમ જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિના જીવનની અડધી જિંદગી થઈ જાય. હવે બીજી વસ્તુ અહીંયા આગળ એ પણ આવે છે કે ભારતીય જનતા પાર્ટી હિન્દુ મુસ્લિમના મુદ્દાની વાત કરી તો જે લોકો જન્મ્યા છે 1980 પછી જે લોકો જન્મેલા છે કે 1980માં જે લોકો જન્મેલા છે એ લોકોને તો ખબર જ નથી કે તોફાનો કેવી રીતે થાય છે કે ત્યાં આગળ હિન્દુ મુસ્લિમ શું હોય. છેલ્લે 2002ના તોફાનો થયા હતા અને એ પછીની જે આખી જનરેશન છે આમ જોવા જાય તો લગભગ મેં તોફાનો 2002ના હતા ત્યારે હું કોલેજમાં ભણતી હતી. એટલે એ અમને ખબર છે કે કર્ફ્યુ લાગી જતો હતો પણ એ પછીની જે જનરેશન છે જે લોકો અત્યારે 20, 22, 25ના થયેલા છે એ લોકોએ આ નથી જોયું. અમે જ નથી જોયું. હા, તમે જ નથી જોયું. તમને ખબર બી નથી કે કર્ફ્યુમાં શું થાય ને કર્ફ્યુ પાસ કેવી રીતે આવે ને પોલીસ શું કરે ને નથી ખબર. એટલે એ સ્વાભાવિક છે જ્યાં હિન્દુ મુસ્લિમ કરવાની વાત આવે છે ત્યાં આગળ હવે આજના યુવા પેઢીને એનાથી બહુ ઝાઝો ફરક નથી પડતો. જેને જોયું છે એ લોકોને લાગે કે ભાઈ કર્ફ્યુ લાગી જશે, આવું થઈ જશે, આવું થઈ જશે, પણ તમને લોકોને ખબર નથી. અને બીજી વસ્તુ અહીંયા આગળ એ પણ આવે છે કે માત્ર અને માત્ર હિન્દુ મુસ્લિમના નામ ઉપર તમે વોટને અલગ કરી શકો. એ 2002નો સમય હતો કે જ્યારે તોફાનો થયા હતા, ટ્રેન સળગી હતી અને આખું થયું હતું. એ સમય અલગ હતો. અત્યારનો સમય અલગ છે. અત્યારે જે રીતે સોશિયલ મીડિયા કામ કરી રહ્યું છે, જે રીતે મોબાઈલ નેટવર્ક્સ છે, જે એ વખતે તો એક માત્ર અમુક ગણી ગાંઠી 4-5 ચેનલ જ હતી જેના ઉપર ટીવીમાં ન્યૂઝ આવે તો આવે. એ વખતે ઓબી વેન જે હતી ટેલિવિઝનની એ પણ મોટી ટ્રકમાં કે મોટી લક્ઝરી બસ હોય એમાં ઓબી વેન ચાલતી હતી. અત્યારે તો મોબાઈલથી પણ લાઈવ થઈ શકે છે. એટલે દુનિયા આટલી અપડેટ થઈ ગઈ છે કે જે મોટી લક્ઝરી બસ હતી એમાંથી સિસ્ટમ માત્ર તમારા મોબાઈલની અંદર આવી ગઈ છે. તો આ જે અપડેશન છે એ આજની ઝેન્ઝી માટે એ વસ્તુ એટલી માયને નથી રાખતી. તો ભારતીય જનતા પાર્ટીએ એ વિચાર પણ કરવો પડશે કે કઈ રીતે વોટર્સને તમે જે ડાયવર્ટ થયેલા વોટર્સ છે એ લોકોને તમારી તરફ આકર્ષી શકો અથવા તો નારાજ થયેલા વોટર્સ છે એને તમારી સાથે જોડી શકો. બીજી વસ્તુ મને અહીંયા આગળ એ લાગી રહી છે કે જે રીતે નેતૃત્વ સોંપવામાં આવ્યું છે ગુજરાતની અંદર, જે રીતે નેતૃત્વ આપેલું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય, ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય કે પછી જગદીશ વિશ્વકર્મા હોય. આ ભૂપેન્દ્રભાઈ તો જૂની પેઢીના લોકોમાં કન્સિડર કરવામાં આવે છે પણ જગદીશ વિશ્વકર્મા અને હર્ષભાઈ સંઘવી આ બંનેને નવી પેઢીમાં કન્સિડર કરવામાં આવે છે કે નવી પેઢી આજે આવશે તો એ કઈ રીતે કામ કરશે એનામાં કન્સિડર કરવામાં આવે છે. પણ એ નવી પેઢી જે છે એ નવી પેઢી ક્યાંક ખૂબ ઉતાવળ કરે છે. એ જે શાંતિથી ધીર ગંભીર થઈને અમુક નિર્ણયો લેવા પડે ને કારણ કે ત્યાં અનુભવનો અભાવ છે. એટલે એ અનુભવે જ માણસ શીખે. ઘણી બધી વસ્તુ એવી હોય કે એ માણસ અનુભવે જ શીખી શકતા હોય. એટલે ધીરે ધીરે બની શકે કે આ જે ચૂંટણી થઈ છે
એ ચૂંટણીમાંથી 2027માં ઘણું બધું શીખ્યા હશે કે એમને એ લાગતું હશે કે આ સ્થાનિક સ્વરાજમાં આટલા પોઈન્ટ હતા જે અમારાથી મિસિંગ હતા, એ પોઈન્ટને અમે 27માં વધારે ક્લિયર કરીશું અને એ વધારે સારી રીતે કરીશું. તો એ પણ થઈ શકે છે. એટલે 27ની ચૂંટણીમાં જો અપડેટ થશે તો ભાજપને ફાયદો છે. જો અપડેટ નહીં થાય તો વિપક્ષીય પાર્ટી એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તૈયાર જ બેઠી છે કે સત્તા પક્ષ પર આવે. હવે છેલ્લો સવાલ એ પણ સમજવો છે કે આજે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું અને એ પણ સુરતની જે આ છેડતીની ઘટના સામે આવી હતી કે પક્ષ રાજનીતિ કરે છે, આવું ન કરવું જોઈએ. જો પક્ષે રાજનીતિ કરે છે આવું ન કરવું જોઈએ, આ સવાલ અહીંયા આગળ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કે જે રીતે આખી ઘટના સામે આવી, બધાને એવું હતું કે સુરત પાટીદાર દીકરી સાથે જે છેડતી થઈ હતી એ છેડતી એકદમ અચાનક થયેલી છેડતી હતી. ત્યારબાદ પબ્લિક જે પહોંચી ગઈ પોલીસ સ્ટેશને, અલથાણા પોલીસ સ્ટેશને, એ પણ અચાનક પહોંચેલી પબ્લિક હતી. ત્યારબાદ એક ઓડિયો વાયરલ થયો અને એ ઓડિયોની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે જે જયરામભાઈ છે, જયરામ પટેલ, જે અલથાણાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, તેમના ઉપર આ પ્રકારના આરોપ લાગે. હવે આ ઓડિયો જે છે એ કથિત ઓડિયો છે. આ ઓડિયોની કોઈ પુષ્ટિ નથી કરતું. આનું ઇન્વેસ્ટિગેશન પણ હજી થયું નથી. એટલે તમે એ કઈ રીતે આરોપ લગાડી શકો? હવે બીજી વસ્તુ અહીંયા આગળ એ રહી છે કે જે ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ જે રીતે નિવેદન આપ્યું હતું, ગોપાલ ઇટાલિયાએ એવું કીધું હતું કે એમાંથી ચેક કરી લો સીસીટીવી ફૂટેજથી, તમને એક પણ આમ આદમી પાર્ટીના નેતા દેખાય તો. હવે આજે સ્થિતિ એ થઈ કે ઘણા બધા સીસીટીવી ફૂટેજમાં આમ આદમી પાર્ટીના નેતા દેખાઈ રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા જે રીતે કહી રહ્યા હતા કે દાવો અમે કરીએ છીએ કે કોઈ આમ આદમી પાર્ટીના નેતા નથી, પણ એ અહીંયા આગળ હતા. હવે આ બધાનો ફરક શું પડ્યો? સૌથી પહેલાં તો તમારે સમજવાની વસ્તુ એ છે કે તમે કાનૂનને જો સમજતા હોય તો છેડતીના મામલામાં ક્યારેય રિકન્સ્ટ્રક્શન નથી થતું. રિકન્સ્ટ્રક્શન છેડતીમાં ઓલરેડી એ વ્યક્તિને મારવામાં આવેલો એ જગ્યા ઉપર, ત્યાંથી પોલીસ એને લઈને ગઈ પોલીસ સ્ટેશને આટલી બબાલ થઈ છતાં એને રિકન્સ્ટ્રક્શન કરવા લાવે છે. એટલે છેડતીમાં શું રિકન્સ્ટ્રક્શન થાય? ફરીથી છેડતી કરીને બતાડે કે આ વ્યક્તિ આવી રીતે. જ્યારે મર્ડર હોય કે લૂંટ હોય, આવા કેસની અંદર રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય છે કે ભાઈ અહીંયાથી મર્ડર, આ વેપન્સ લીધું હતું, અહીંયાથી આવી રીતે કર્યું હતું, આવી રીતે 2 જણાએ પકડી રાખ્યો તો માણસને અને અહીંયાથી આને ગોળી ચલાવી હતી કે જે હોય. પણ છેડતીની ઘટના હતી. છેડતીની ઘટનામાં ક્યાં રિકન્સ્ટ્રક્શન કરવાનું આવે? એટલે કદાચ એ વખતે ભારતીય જનતા પાર્ટીને અથવા તો હર્ષભાઈને એવું લાગ્યું હોય કે ના, આ ઘટના જે ઘટી છે એનો ક્યાંક પોલિટિકલ બેનિફિટ લેવો, તો એ પોલિટિકલ બેનિફિટ લેવા માટે પણ ગઈકાલે જે આખો ઘટનાક્રમ ઘટ્યો હતો એ ઘટાડવામાં આવ્યું શકે છે. આમાં ક્યાંય આપણે ચેલેન્જ નથી કરી રહ્યા અને એનું રીઝન એક જ છે કે પોલીસ એમનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. પણ આઉટ ઓફ ઇટ આનો પોલિટિકલ બેનિફિટ લેવાની વાત છે કે આમ આદમી પાર્ટી આનો પોલિટિકલ બેનિફિટ લઈ રહી છે, તો સામે બીજેપીએ પણ એનો પોલિટિકલ બેનિફિટ લેવાનો પ્રયત્ન કર્યો. કારણ કે હવે સૌથી મહત્વની વસ્તુ એ છે કે વિસ્તાર જ હર્ષભાઈનો છે અને જે પાટીદાર વોટ સુરતની અંદર જે પાટીદાર સીટો આવી છે એમાં અલથાણાની તો એક પણ સીટ નથી. એટલે સવાલ તો એ ઊભો થઈ રહ્યો છે કે જે ઓલરેડી તમારો વિસ્તાર છે તો પછી તમારે આ રીતે શેના માટે કરવાની જરૂર? અને એટલે જ કદાચ એ વિરોધ જે છે એ વિરોધ ત્યાં આગળ મોટી સંખ્યામાં જોવા મળ્યો. પણ ખેર, રાજનીતિ છે. રાજનીતિમાં કોઈ પણ ઘટના ઘટતી હોય છે તો એ ઘટનામાંથી પણ કઈ રીતે પોલિટિકલ બેનિફિટ લઈ શકાય તે રાજનેતાઓ ખૂબ સારી રીતે વિચારતા હોય છે. એટલે આપદામાં પણ અવસર જેને કહી શકાય એ અહીંયા આગળ લીધો હોય એવું મને લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી હોય કે બીજેપી હોય, કોઈ પણ આમ પાર્ટી હોય, પોલિટિકલ પાર્ટી, એને આમાં અવસર જ દેખાય કે ચલો આ ઘટના ઘટી છે તો આને અવસરની જેમ લઈ અને આમાંથી આઉટ ઓફ ઇટ પોલિટિકલ બેનિફિટ લઈ લઈએ. પણ સમજવાનું જનતાએ છે અને જનતાને હવે ખબર પડશે કે 28 તારીખે જનતાએ કોના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને કોને મત આપ્યા છે. સવારથી જ અમારી સાથે જોડાયેલા રહેજો. 28મી તારીખે જે પણ રિઝલ્ટ હશે અમારી ચેનલ ઉપર તમને જાણવા મળશે, જોવા મળશે. દરેક જે ઉમેદવારો છે એમનું શું પરિણામ આવ્યું તેનું પણ વિશ્લેષણ તમને જાણવા મળશે. એટલે
અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. અને જે લોકો અમારી ચેનલને જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરજો અને સાઈડમાં આપેલું બેલ આઇકન પણ ત્યાં ઓન કરી દેજો તાકી જે પણ નવું નોટિફિકેશન આવે એ તમારા સુધી ચોક્કસથી આવે અને તમને અપડેટ કરે. આભાર.